અમિધારા કુકિંગમાં આજે બની રહ્યો છે બાળકોનો મનપસંદીદાર નાસ્તો। આજે આપણે તૈયાર કરીશું મેથીના નમકીન પારા કે પછી તમે તેને મેથીની સ્ટીક પણ કહી શકો છો। બાળકો એકવાર ખાશે તો વારે વારે બનાવવાની જીદ કરશે। તો આ જ રીતની અવનવી રેસીપી માટે અમારી ચેનલ અમિધારા કુકિંગને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલું નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો। તો ચલો રેસીપી શરૂ કરીએ। જેના માટે સૌથી પહેલાં આ રીતે મેં જાડો લોટ લીધેલો છે। જે ઘઉંનો લાડવા કે ભાખરીનો જાડો લોટ હોય તે રીતનો જાડો લોટ 1 વાટકો અને તેની સામે આપણે 2 વાટકી ઘઉંનો જે રોટલીનો ઝીણો લોટ હોય છે તે ઝીણો લોટ લેવાનો છે। અહીંયા કોઈ પણ મેંદો રવો તેવું કંઈ જ ઉપયોગ નથી કરવાનું। ખાલી ઘઉંના લોટથી એકદમ ખસ્તા મેથીની સ્ટીક તૈયાર થશે। ત્યારબાદ આપણે આ લોટની સાથે બધા જ ચટપટા મસાલા કરી લેશું। જેમાં 3 ચમચી જેટલી મેં આ રીતે સૂકી કસૂરી મેથી એડ કરેલી છે। ત્યારબાદ અહીંયા આ રીતે અડધી ચમચી અજમાને હાથેથી આ રીતે મસળી અને ત્યારબાદ એડ કરી દેશું। અજમા અને મેથીનો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે। સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું। ત્યારબાદ 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું હળદર પાવડર અને અહીંયા તીખાસ માટે 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દેશું। અહીંયા થોડો નટી સ્વાદ આવે તે માટે 1.5 ચમચી જેટલા સફેદ તલ અને 1/4 ટીસ્પૂન ચાટ મસાલો એડ કરી દેશું। આ બધા જ મસાલા ઉમેર્યા બાદ તેને લોટમાં સારી રીતે આપણે સૌથી પહેલાં મિક્સ કરી લેશું। લોટમાં બધા જ મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ 1 થી 1.5 ચમચી જેટલું ઘી એડ કરીશું અને 3 ચમચી અહીંયા આપણે તેલનું મોણ એડ કરીશું। જો તમારે તેલ અને ઘી બંને મોણ ના આપવું હોય તો ખાલી તમે તેલનો ઉપયોગ કરીને પણ લોટ બાંધી શકો છો। ત્યારબાદ અહીંયા મેં 1 કપ જેટલું પાણી લીધેલું છે। લાસ્ટમાં હું તમને કહી દઈશ કે કેટલા પાણીનો ઉપયોગ કરેલો છે। તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે તેનો મીડિયમ કડક એવો લોટ તૈયાર કરી લેશું। તો અહીંયા આ રીતનો લોટ બાંધવા માટે મારે 1 કપ અને એની ઉપર થોડા એવા પાણીની જરૂર પડી છે। તો આ રીતનો કઠણ લોટ બંધાઈ જાય ત્યારબાદ આપણે તેને થોડું એવું તેલ ઉપરથી એડ કરી અને તેને સારી રીતે કોળપી લેશું। ત્યારબાદ લોટને ઢાંકી અને આપણે રાખી દઈશું। અહીંયા લોટને 15 થી 20 મિનિટ જેવું આપણે રેસ્ટ આપી દઈશું। 20 મિનિટ બાદ લોટને ચેક કરીએ તો આ રીતનો મીડિયમ કઠણ લોટ તૈયાર છે। તો એમાંથી આપણે 1 લૂ લેતા જશું અને તેની મોટી રોટલી છે તે આપણે વણી અને તૈયાર કરી લેશું। મિત્રો અહીંયા થિકનેસ છે એ તમે તમારા એકોર્ડિંગ રાખી શકો છો, પણ સાવ પતલી નથી કરવાની। થોડા એવા મીડિયમ થિક સ્ટીક આપણે તૈયાર કરીશું। તો આ જ રીતે મેં મોટી રોટલી તૈયાર કરી લીધી છે। ત્યારબાદ તેને સ્ક્વેર શેપ આપવા માટે જે રાઉન્ડના કટ્સ છે તે બધા આપણે કાઢી લઈશું। તો આ જ રીતે મેં એક સ્ક્વેર શેપ તૈયાર કરી લીધો છે। ત્યારબાદ તેમાં 4 થી 5 જેટલા ઊભા કટ અને એક આડો કટ લગાવી અને આ રીતની સ્ટીક તૈયાર કરી લેશું। આ રીતે સ્ટીક તૈયાર થઈ જાય ત્યારબાદ તે તેલમાં એડ કરતાની સાથે ફૂલે નહીં તે માટે ફોકની મદદથી આ રીતે તેમાં કટ્સ લગાવી દેશું। તો અહીંયા એક સ્ટીક બતાવું તો આ રીતે મેં તૈયાર કરેલી છે। તમે બધી જ સ્ટીક છે તે એક જ સાઇઝની બને તે માટે જે પહેલાં બનેલી સ્ટીક છે તેના માપ સાઇઝથી બધી સ્ટીકને એક જ સરખી તૈયાર કરી શકો છો। તો આ સાઇઝ અને આ થિકનેસ સાથે બાકીની બધી જ સ્ટીક છે તે હું વણી અને આ રીતે તૈયાર કરી લઈશ। તો તૈયાર થયેલી સ્ટીક છે તે થોડીવાર ડ્રાય થાય ત્યારબાદ તળશો તો પણ તે ખૂબ જ સરસ બનશે। ત્યારબાદ આ રીતે જાડા તળિયાવાળી કઢાઈમાં મેં તેલ લીધેલું છે। તો અહીંયા આપણે મીડિયમ ગરમ તેલ રાખવાનું છે, વધારે પડતી ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની। ત્યારબાદ હું બધી જ સ્ટીકને વારાફરતી તેલમાં એડ કરતી જઈશ। જેટલી સ્ટીક આવશે તેટલી આપણે એક બેચમાં તળી લઈશું। તો તમે જોઈ શકો છો કે સ્ટીક તેલમાં એડ કરતાની સાથે જ ઉપર આવવા લાગી છે। તો આ રીતે બધી જ સ્ટીક ઉપર આવી જાય ત્યારબાદ આપણે તેને બીજી તરફ પલટાવીશું। શરૂઆતમાં ખૂબ જ બબલ્સ થવા લાગશે, થોડા એવા બબલ્સ ઓછા થાય ત્યારબાદ બીજી તરફ પલટાવીશું। અહીંયા એક બેચને તળાતા અંદાજે 3 થી 4 મિનિટ જેવો સમય લાગે છે। તો આપણે મીડિયમ ગેસ પર જ સ્ટીકને તળવાની છે, નહીંતર તે અંદરથી કાચી રહી જશે અને ઉપરના ભાગથી બળી જશે।
તો અહીંયા આ રીતે બધી જ સ્ટીકને મેં બીજી તરફ પલટાવી લીધેલી છે અને પહેલાં કરતાં બબલ્સ છે તે થોડા ઓછા થઈ ગયા છે. તો આ રીતે બધી જ સ્ટીક છે તે તેલમાં તળાઈ અને તેનો કલર થોડો એવો ચેન્જ થઈ અને બ્રાઉન કલર થઈ ગયો છે. બસ આ રીતની સ્ટીક તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું. કોઈ પણ એક ઝારામાં કે પછી કિચન ટોવેલમાં તેને લઈ લેશું જેથી કરીને વધારાનું બધું જ તેલ છે તે નીકળી જાય. તો આ જ રીતે મેં બધી જ સ્ટીકને તળી અને તૈયાર કરી લીધેલી છે. આમાંથી કોઈ પણ એક સ્ટીક તોડીને બતાવું તો તે ખૂબ જ ક્રિસ્પી તૈયાર થઈ છે. ખાવામાં એકદમ હેલ્ધી અને ક્રિસ્પી એવી આ મેથીની સ્ટીક બાળકો માટે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. જો આજની અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો.